સો આને ન્યૂ મીડિયા ઇન્ટરેક્શન કહેવાય. આ ઇન્ટરેક્ટિવ છે. તમારો હાથ તમે તે બાજુ બી લઈ જશો ને, આ બ્લેક લાઇનની અંદર તમારો હાથ રાખો. સો જ્યાં બી તમારો હાથ જશે બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલર થશે, રાઈટ. સો તમને હું એકવાર ટ્રાય કરાવડાવું. યા તમે ત્યાં ઊભા રહો, તમારો હાથ એના તરફ રાખો. હા, હવે ચાલતા ચાલતા આ બાજુ આવો. સો તમને દેખાઈ રહ્યું છે રાઈટ, બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલર ક્લિપ લાવી રહ્યું છે. એવી રીતે જ્યાં બી કરશો ઉપર નીચે આખી સ્ક્રીનમાં એ થશે. તો આને ન્યૂ મીડિયા ઇન્ટરેક્શન કહેવાય. અહીંયા નીચે સેન્સર છે અને ઉપર પ્રોજેક્ટર્સ છે જેનાથી વિડીયો પ્લે થઈ રહ્યો છે. ઓકે, સો જ્યારે આપણે આપણો હાથ એના તરફ લઈ જઈ રહ્યા છે તો આ એ કરે છે, અને જ્યારે આપણે મૂવ કરીએ છીએ તો એ સેન્સરથી એને મૂવમેન્ટ લઈ રહ્યું છે, રાઈટ. અને બે વિડીયો અહીંયા નીચે છે સેન્સર, અહીંયા છે, આ એક જ છે. યા ધીસ ઇઝ ધ સેન્સર. અને બે વિડીયો એક જોડે છે, બ્લેક એન્ડ વ્હાઇટ ને કલર્ડ વન જે આપણને દેખાઈ રહ્યો છે, રાઈટ. સો ઓવરલેપ છે ને લાઈવ માસ્કિંગ યુઝ કર્યું છે. સો જ્યારે આપણે એને મૂવ કરીએ છીએ ત્યારે આવે છે. અને આર્ટિસ્ટ એવું કહેવા માંગે છે કે જે આપણી લોસ્ટ ઇકોસિસ્ટમ છે, જે આપણી નજરની સામે લુપ્ત થઈ રહી છે ને આપણે એને ઇગ્નોર કરીએ છીએ કશે ને કશે. તો જ્યારે તમે અહીંયા આવો છો ને તમારા હાથેથી એને મૂવ કરો છો, લાઈક ક્લિયર કરી રહ્યા છો, તો આપણને બધું વિઝન ક્લિયરલી દેખાઈ રહ્યું છે. સો બેઝિકલી ફ્રોમ અવર ઇગ્નોરન્સ ટુ ધ એકચ્યુઅલ રિયાલિટી, જે આપણને સિટીમાં બહુ બધી જગ્યાએ જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઇટ આપણું ઇગ્નોરન્સ છે, અને પછી તમને ક્લિયર વ્યૂ મળે છે કે જગ્યાઓ તૂટેલી છે, ઘણી જગ્યાએ કચરો હોય છે, ઘણી જગ્યાએ ઓપન ઇલેક્ટ્રિકલ વાયર્સ હોય છે. હા, સો કન્ઝર્વ ને પ્રિઝર્વ કરવું તો પછીનું છે, પણ એટલીસ્ટ જે છે એનાથી આપણે એને બગાડીએ.